કૃષ્ણ કીર્તન બધામાં તો આજે છે હનુમાન જન્મ મહોત્સવ. તો હું અહીંયા સુદામા ચોકે પ્રોગ્રામ છે ત્યાં બધાને સીતા રામ બધી સુગ્રી ને બધી બનાવવાની છે. તો હું ઉપરમાં ભાગ લીધો છે તો હું અત્યારે તૈયાર થાવ ને બધી થોડુંક કરી લીધું. તો પછી મને યાદ આવ્યું બાકી છે તો અત્યારે તૈયાર થાઉં છું. તો હું નામની સબરી બનીશ. તો અત્યારે હું બને રેડી થઈ તો હું હવે નીકળું છું સુદામા ચોકે. હું અહીંયા પહોંચી ગઈ છે. તમને એનો સીન દેખાડું. બાલાજી હનુમાન લાઈન છે. પૂરી ભીડ છે અહીંયા છે. તો આજે તેમની આપણે જન્મ જયંતિ ઉજવી રહ્યા છે અને જે કહે ને કે આપણે બધા ભગવાન બધા બાળકોની અંદર ભગવાનને આપણે જોતા હોય છે. તો કેટલી પ્રકાર જે હમણાં જ આપણે રામનવમી હમણાં આપણે છેલ્લા થોડા દિવસ પહેલા આપણે રામનવમી ઉજવી છે. નવમના દિવસે આજે પૂનમ છે. તો આ પૂનમના દિવસે આજે આપણે હનુમાન જયંતિ ઉજવી રહ્યા છે. તો આ પ્રસંગે જે બધી આપણે બધા એકત્ર થયા છે તે ધન્યવાદને પાત્ર છે. અને આનીથી એક ખ્યાલ આવે કે આપણે બધા સંસ્કારોથી દૂર થઈ ગયા છે. આપણે ખાલી ઘરે ફોટામાં જ ભગવાનને પગે લાગી લઈએ છીએ. હકીકતમાં ફોટાને પગે લાગવા કરતાં પણ જે આપણે જે કંઈ ધારણ કર્યું છે એનું સ્વરૂપ એ સ્વરૂપની અંદર આપણે ઉતાર એનું જીવનને આપણા જીવનમાં ઉતારવાનું છે. અને જરૂર પડે દેશ માટે આપણે જીવનને ચરિત્રને બતાવવાનું છે. અને એ ચરિત્ર આપણા દેશ ધર્મ રક્ષાને કામ આવશે. જે આ ચરિત્ર આપણે બધા આ જો રામ લક્ષ્મણ કેવા બન્યા છે. હનુમાનજી મહારાજ પધારે છે ભાઈ. સુદામા ચોકમાંથી હનુમાનગઢીથી નીકળી એવા. બેટા શું નામ તારું? ખૂબ તાળીઓથી બતાવો ભાઈ, ખૂબ તાળીઓથી બતાવો. તમને આવું દ્રશ્ય ક્યારેય જોવા નહીં મળે. શું નામ બેટા તારું? તાળીઓ પાડવાનું તો ભૂલાઈ ગયું છે કારણ કે બધાના મોબાઈલથી વ્યસ્ત થઈ ગયા છે. બધા લેવા માટે કેમેરામાં કઢાવવા માટે. પણ રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ સિયા રામ જય જય આપણે બે કેતનભાઈનો આભાર માનવાનો છે આ બાબતમાં. એક કેતનભાઈ ગજ્જર અને કેતનભાઈ કોટિયા કે જેમણે ખૂબ મહેનત લઈને કેતનભાઈની ટીમે આ બધું વ્યવસ્થિત ગોઠવ્યું છે.
ચાલો ગોઠવાઈ ગયા છો બધા. સાઉન્ડ પ્લીઝ મ્યુઝિક આપશો જરા. આપ બધા મને લાગે છે કે લગભગ 150-200 જેટલા ગોંઠવાઓએ પોતાની કૃતિ રજૂ કરવા તલપાપડ બની રહ્યા છે. ટેક થયું છે અને બહુ જ બધા જ ડોનરોને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ. બધા આગળ આવી જશો જરા પ્લીઝ. નિહાળી રહ્યા છો કરીને એક સુંદર ચિત્ર નિહાળી રહ્યા છો. સરસ મજાના રીતે તૈયાર થયા છે. ઓ ભગવાન, ન ભૂલી શકાય એવું અદ્ભુત દ્રશ્ય આજે આપણે નિહાળી રહ્યા છે. હનુમાન જયંતિ હનુમાન ઉત્સવ આપણને ખૂબ યાદગાર બની રહે એવું આ ભૂલકાઓએ યાદગાર બનાવ્યું છે. સૌ ખૂબ ખૂબ એ લોકોને ધન્યવાદ આપણે આપીએ છીએ. ટીમ એક્શન રેડી. હવે આપની સમક્ષ સરસ મજાના કાર્યક્રમ લઈને આવે છે. આપ એમને નિહાળશો અને મજા કરશો. જ્યાં મજા આવે એ તાળીઓ વગાડવાની અને ભારત માતા કી જય બોલવાનું.